નહીં એક બાજુ તો બસ ઓ ભાઈ બસ ભલે પછી વાંધો નહીં ઉભાથી જાઓ સીટ ઉપર ઉભાથી જાઓ મુજો કેવી મજા આવે તો કેમેરો કાઢ તો બટિયા કાઢ હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, જો તમે સાસણગીર જતા હો, સાસણગીરમાં સિંહ દર્શન કરવા માટે, તો જુનાગઢમાં થઈને નીકળવું જ પડશે. અને જુનાગઢથી સાસણગીર જવા માટે કયો રસ્તો અપનાવવો, ક્યાં શું આવે છે, તે તમને આ વિડીયોની અંદર માહિતી મળશે. તો ચાલો શરૂ કરીએ આજના વિડીયોની અને શરૂઆત કરશું જુનાગઢથી. મિત્રો, ગાંધીગ્રામથી આગળ તમે 3 કિલોમીટર આગળ વધશો એટલે આવશે ઈવનગર ગામ. આપ જોઈ શકો છો કે આ ગેટ છે તે ઈવનગરનો ગેટ છે. અને આ ઈવનગરથી તમારે ડાબી સાઈડે જે રોડ જ વળવાનું છે. ઈવનગર ગામમાં નથી જવાનું, પણ આ રસ્તે ને રસ્તે જ વળી જવાનું છે. એટલે આ રસ્તે ને રસ્તે આગળ વધશો એટલે આગળ બીજું ગામ આવશે. તો ઈવનગરથી આપણે આગળ વધીએ. તો મિત્રો, અત્યારે મેંદેડા પહોંચી ગયા છે. જુનાગઢથી મેંદેડા 22 કિલોમીટર થાય છે આ ઈવનગરના રોડ ઉપર. અને આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મેંદેડાનું શરૂઆતનું છે. અહીંથી ડાબી સાઈડ વળો એટલે ખડિયા થઈને જુનાગઢ જવાય, સીધા જાઓ એટલે જુનાગઢ મેંદેડા ઈવનગર વાળો રોડ. મિત્રો, તમે સીએનજી ગાડી લઈને આવતા હોય તો તમે સીએનજી નો પંપ અહીંયા મેંદેડા તમને મળશે. અહીંયા તમારું સીએનજી પુરાવી લેશો, કારણ કે આગળ જતા તમને જંગલ જ આવશે. અને 40 કિલોમીટર સુધી સીએનજી પંપ ક્યાંય નથી. જુનાગઢથી બહાર નીકળતા લાસ્ટમાં અહીં મેંદેડા તમને સીએનજી પંપ મળશે. એ પછી છે મેંદેડાથી તાલાળા 40 કિલોમીટરનો એરિયો છે, જંગલનો રસ્તો. તો ક્યાંય પણ તમને સીએનજી મળશે નહીં. એટલે અહીંયા નજીક જ્યાં પેટ્રોલ પંપ છે, સીએનજી પંપ છે, તો અહીંયા તમે સીએનજી પુરાવી શકો છો. પેટ્રોલ પંપ તમને સાસણ મળશે. એટલે અહીંથી 15 કિલોમીટર દૂર સાસણ ગામે તમને પેટ્રોલ પંપ મળશે, પણ સીએનજી પંપ નહીં મળે. એટલે જો સીએનજી ગાડી લઈને આવતા હોય તો મેંદેડા સાસણ જતા પહેલા મેંદેડા સીએનજી પુરાવી લેશો. તો મિત્રો, આપણે મેંદેડા પહોંચી ગયા છીએ. અત્યારે મેંદેડા તાલુકો છે, પણ નાનો એવો તાલુકો છે. તમે વાતો કરવા માર્યો ત્યાં 2 મિનિટમાં તો આખું મેંદેડા પસાર થઈ જાય એવું છે. અત્યારે આ મેંદેડાની મેઇન બજારમાં આપણે છીએ. અહીંયા બાજુમાં જ બસ સ્ટેન્ડ છે. અને અહીંથી આપણે અલગ અલગ ગામોમાં જવા માટેનું આ સર્કલ છે, સરદાર પટેલ ચોક. અને આગળ જઈએ આપણે મેંદેડા વટીએ અને સાસણ રોડ નીકળીએ. સાસણ અહીંથી 29 કિલોમીટર દૂર છે. એટલે સીધો મેંદેડાથી બહાર નીકળશો એટલે 2 ગામડા આવતા જ જંગલ શરૂ થઈ જશે. એટલે તમારી ગાડીમાં ક્યાંય પંચર કે ન પડે એવું હોય, સારી ગાડી લઈને આવતા હોય તકલીફ નથી. બાકી જંગલની અંદર તમને કંઈ મળશે નહીં. અને કોઈ પણ જાતના કવરેજ પણ મોબાઈલના અડધા જંગલે મળશે નહીં, કવરેજ પણ આવશે નહીં. મિત્રો, મેંદેડાથી આગળ વધો એટલે તો તમારે જમવું હોય તો અહીંયા મેંદેડાથી બહાર નીકળતા જ ઘણી સારી હોટલો છે, રેસ્ટોરન્ટો છે. તો અહીંયા તમે જમવાનું ભોજન લઈ શકો ને પછી આગળ સાસણ વટી જઈ શકો છો. અહીંયા ઘણી હોટલો આવશે મેંદેડાથી દૂર વધતા. મેંદેડાથી પછી બહુ આગળ વધશો તો હોટલો નહીં મળે, પણ મેંદેડાની બહાર જ અહીંયા ઘણી રેસ્ટોરન્ટો અને દેશી ઢાબા ટાઈપની હોટલો છે. તો અહીંયા તમે ભોજન લઈ શકો છો. ને અહીંથી પછી હવે ગામડા શરૂ થશે અને જંગલ શરૂ થશે. એટલે કંઈક અલગ જ પ્રકૃતિનો નજારો તમને જોવા મળશે. અને મજા લેતા લેતા આગળ વધી શકીએ. તો આગળ નીકળીએ છીએ સીધા સાસણ. મિત્રો, મેંદેડાથી આગળ આવશે ખોડિયાર ગામ. ને ખોડિયાર ગામથી આગળ વધશો એટલે જંગલ શરૂ થઈ જશે. સરસ મજાનો પ્રકૃતિના ખોળે તમને કંઈક અલગ નજારો જોવા મળશે. આપ જોઈ શકો છો અત્યારે 2 બાજુ ઘાટું જંગલ થઈ ગયું છે, ગીરનું જંગલ ચાલુ થઈ ગયું છે. અને અહીંથી તમે થોડા આગળ વધશો
એટલે આગળ તમે જ્યાં જોઈ રહ્યા છો ત્યાં આવે છે એક ડેમ. તો એ ડેમની મુલાકાત પણ તમે લઈ શકો છો. ધ્યાન એ રાખવાનું કે ડેમની અંદર વાહનો નહીં લઈ જતા, કારણ કે ત્યાં ડેમની અંદર મગરો જાજી છે અને કોઈ અકસ્માત ન થાય એની ખાસ તકેદારી રાખજો. એટલે ગાડી છે તો તમે માત્ર રોડ ઉપર રાખજો. આજુબાજુ જંગલ છે, જંગલી પ્રાણીઓ પણ અહીંયા આવન જવન કરતા હોય તો સેફટી રાખવાની. એટલે આપ જોઈ શકો છો કે અત્યારે આ નીચેની સાઈડ ડેમ આખો આવી ગયો છે અને આ ડેમની અંદર ઘણા મગરો છે. તો આપ આ ડેમની મુલાકાત લેજો જ્યારે સાસણ આવતા હો ત્યારે. બહુ સરસ મજાની જગ્યા છે અને બંને તરફ ડુંગરા જંગલ વિસ્તાર છે ને અહીંયા રસ્તામાં બોર્ડ પણ મારેલા છે કે સિંહોની અવર જવર વિસ્તાર હોય તો બને ત્યાં સુધી રોડથી નીચે ઉતરવું નહીં જંગલમાં. એમ કે તો ગીર સેન્ચ્યુરી ગીર અભયારણ્ય વિસ્તારની અંદર પહોંચી ગયા છીએ. અત્યાર સુધી અભયારણ્ય નહોતું પણ હવે અભયારણ્ય વિસ્તાર ચાલુ થઈ ગયો છે અને અહીંયા આગળ જતા પેલો જ નેસ આવે છે વાણિયા વાવ. એટલે કે વાણિયા વાવ નેસ છે તો આપ જોઈ શકો છો અત્યારે આ નેસ છે અને આ નેસમાં માલધારીઓ રહે છે. અને પેલું નાકું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું ચેકિંગ નાકું આવે છે તે છે વાણિયાવાવ ચેકપોસ્ટ. અને અત્યારે આપણે આ વાણિયાવાવ ચેકપોસ્ટે પહોંચી ગયા છીએ. આપ સરસ જોઈ શકો છો કે મોટો ગેટ બનાવેલો છે જેની અંદર ગીરની અંદર જોવા મળતા અલગ અલગ પ્રાણીઓના સ્ટેચ્યુ મૂકેલા છે. અહીં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું ક્વાર્ટર પણ છે અને સરસ મજાનો ગેટ છે. આ ગેટથી આગળ અભયારણ્ય વિસ્તારનો હદ છે. એટલે આપ લોકો અહીંયા જ્યારે આવો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે આપનું વાહન છે તો એ ધીમે ચલાવજો, કારણ કે અભયારણ્ય વિસ્તાર છે અને પ્રાણીઓની અવર જવર ચાલુ હોય છે. અહીંયા મૂકેલા છે કેમેરાઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા. અહીંયા દરેક વાહનોની નજરે એટલા માટે આ કેમેરાઓ મૂક્યા છે. અને આપ જોઈ શકો છો કે આગળ જો અમારી ગાડી છે તો તેની નંબર પ્લેટ સહિતનું આવી જાય કે કેટલા કિલોમીટરની ઝડપે તમારી ગાડી જઈ રહી છે. કેમેરા છે પ્લસ તમારા વાહનો જો 30ની સ્પીડ કરતાં વધુ હશે તો તરત તમને એમાં બોર્ડમાં દેખાડશે કે તમારું વાહન છે તો 30ની સ્પીડ કરતાં વધુ ચાલુ રહ્યું છે. એટલે આવા બોર્ડ લગાવેલા છે. વાઇલ્ડલાઇફ ક્રોસ એરિયા છે એટલે તમારા વાહનો ધીમે ચલાવો. એટલે જંગલની અંદર આવો તો વાહનો ધીમે ધીમે ચલાવજો જેથી કરીને ક્યારેય કોઈ અકસ્માત ન થાય. અને આ કેમેરાની નજર હેઠળ તમે ન આવો એનું ખાસ ધ્યાન રાખજો. તો ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ. અહીંયા ક્યારેક પણ કોણ પ્રાણી કયું પ્રાણી રોડ ઉપર આવી જાય કંઈ નક્કી ના કહેવાય. એટલે અહીંથી માત્ર હવે સાસણ રહ્યું છે 8 થી 10 કિલોમીટર છે. તો આપણે આગળ વધીએ. મિત્રો આ નાકું તમે વળશો એટલે અહીં માલધારીઓ છે તે તમને રસ્તામાં અહીંના જે જંગલી ફ્રૂટો છે, રાવણા છે, કરમદા છે, એવા ફ્રૂટો વેચતા જોવા મળશે. તો તમે લોકો એ જંગલી ફ્રૂટો ખાવા હોય તો લઈ શકો છો વાહનને ઊભું રાખીને. પણ વાહનથી બને ત્યાં સુધી નીચે ન ઉતરતા, કારણ કે જંગલ વિસ્તાર છે. આ લોકો તો માલધારીઓ છે અને વર્ષોથી અહીં જંગલમાં રહે છે એટલે એને કોઈ જાતનો ડર હોતો નથી. એટલે અહીંયા છે તો ગળકિયા નેસ છે એટલે માલધારીઓનો નેસ છે. તો એ લોકો અહીંયા રહે છે અંદર. એ લોકો આ બધું ફ્રૂટ વેચી અને પોતાનું ગુજરાન ચલાવે. સાથોસાથ માલઢોર જે ગાયો ભેંસો રાખીને એનો દૂધનો ધંધો વ્યવસાય કરે છે. તો આપ જોઈ શકો છો કે અત્યારે આ માલધારીઓ અહીંયા વેચાણ કરી રહ્યા છે. અને અત્યારે આ સિંગલ પટ્ટી રોડ ચાલુ થઈ ગયો છે. જંગલની અંદર ડબલ પટ્ટી નથી એટલે સિંગલ પટ્ટી રોડ છે. એટલે ધીમે ધીમે તમારા વાહનો ચલાવવા. મિત્રો આગળ રસ્તો આ એવો છે કે અહીંયા તમને ગમે ત્યાં સિંહ મળી શકે. અને આ તમને જ્યારે વિડીયોની વાત કરતા હતા ત્યાં જ અમને રસ્તામાં સિંહ જોવા મળી ગયા. એના અમુક ક્લિપો તમને બતાવું છું, જુઓ. કેમેરો કાઢતો ગઠિયા કટ.
મિત્રો અત્યારે હવે જંગલની હદની બહાર નીકળી ગયા છે ને આવ્યા છીએ અત્યારે હરિપુર ગામના પાટિયા પાસે. અહીંયાથી અલગ અલગ રિસોર્ટો શરૂ થશે. અહીંયા તમે જે બુકિંગ કરેલા હોય એ રિસોર્ટના પાટિયા પણ મારેલા છે, એના કોન્ટેક્ટ હશે એટલે હરિપુરનું પાટિયું કહેવાય. અહીંયાથી અલગ અલગ રિસોર્ટો, રેસ્ટોરન્ટો ચાલુ થઈ જશે અને અહીંથી સાસણ માત્ર 3 કિલોમીટરના અંતરે જ છે. અને ત્યાં સાસણ પહોંચવા પહેલા આ ઘણા રેસ્ટોરન્ટો આવશે. તો જે કોઈ પણ તમે બુકિંગ કર્યું એ રેસ્ટોરન્ટે જઈ શકો. એ પહેલા સાસણ અહીંયા તમને પેટ્રોલ પંપ આવશે અને પેટ્રોલ પંપ પહેલા અહીંયા આવે છે હેલીપેડ. સાસણ જતા હરિપુરના પાટિયા આગળ જ તમને અહીં ડાબી સાઈડ છે તો હેલીપેડ જોવા મળશે, જ્યાં વીઆઈપી લોકો આવતા હોય તો એ વીઆઈપી લોકો માટેનું હેલીપેડ છે. તો આ હેલીપેડ છે આખું. અને ત્યાંથી આગળ સામે ટેકરો દેખાય છે તે વાહાડોર નામનો ડુંગર છે અને એની નજીક પેટ્રોલ પંપ આવે છે. પેટ્રોલ પંપની પાછળ જ સનસેટ પોઈન્ટ છે. તો સાંજના સમયે તમે લોકો જ્યારે ફ્રી હોવ તો આ સનસેટ પોઈન્ટની મુલાકાત જરૂર લેજો, કારણ કે સંધ્યા ટાણે જ્યારે દિવસ આથમતો હોય ત્યારે આ ટેકરા ઉપરથી સનસેટ જોવો તે કંઈક અલગ જ મજા છે. આપ જોઈ શકો છો અત્યારે આ ઉપરના ભાગે અહીં સનસેટ પોઈન્ટ છે, ત્યાં ઝાડવાની ઉપર આપ દેખાઈ શકો. આગળ પેટ્રોલ પંપ છે અને આ પેટ્રોલ પંપની બાજુથી આ સૂરજ જેવો સૂરજનો બનેલો ગેટ છે. અહીંથી આ સનસેટ પોઈન્ટે જવાનો રસ્તો છે આગળ. તો અહીંયા મુલાકાત જરૂર લેજો મિત્રો. સનસેટ પોઈન્ટથી આગળ વધો એટલે એક વળાંક આવશે ને વળાંક પછી સીધી આવે છે હિરણ નદી. એટલે ગીરની જીવાદોરી કહેવાય એવી હિરણ નદી છે. એ હિરણ નદી વટો એટલે તરત સાસણ આવી જશે. આગળ જતા જ માત્ર 100 મીટરના અંતરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નર્સરી આવે છે. આ નર્સરીની અંદર તમને સાસણગીરની અંદર જોવા મળતા અલગ અલગ વૃક્ષો તેમજ ઔષધિ વનસ્પતિઓ અને ફળ ફ્રૂટના વૃક્ષો જોવા મળશે. તેમજ અહીંયા તમને હરણ સાબર પણ જોવા મળશે. તો સમય મળે તો આ નર્સરીની અચૂક મુલાકાત લેજો. આપ જોઈ શકો છો કે અત્યારે આ નર્સરી છે જ્યાં ગેટ છે અને સવારનો સમય બેસ્ટ રહેશે અને બાળકો માટે સરસ મજાના ઝૂલા અને એ બધું પણ છે. તો અહીંયા સાસણ આવો તો આ નર્સરીની મુલાકાત અચૂક લેજો. આપ જોઈ શકો છો કે આ આખું ગેટ છે તેનો. અને અહીંથી આગળ વધો એટલે આવી ગયું સાસણ. તો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં ખાસ કહેજો. અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક એન્ડ શેર કરજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને નેક્સ્ટ વિડીયો છે અમારો જંગલ સફારીનો, તો જોવાનું ચૂકશો નહીં. બાય બાય.